કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી પાછા ચેપ્ટર 3 ના રિવિઝન લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો મહત્વનો ટોપિક છે ડ્રિફ્ટ વેગની સમજૂતી. એની માટે સૌપ્રથમ આપણે એ વાત ધ્યાનમાં લઈએ કે વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને ધાતુ પદાર્થ કે વાહક પદાર્થોની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે થતું હોય છે. તો આપણે એવી કન્ડિશન વિચારીએ કે જેમાં હજી મેં વાહક સાથે બેટરી જોડેલી નથી, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી અને એમાંનો કોઈ એક મુક્ત ઇલેક્ટ્રોન હું ધ્યાનમાં લઉં તો આપણને ખ્યાલ છે કે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ વાહકમાં મુક્ત રીતે વિચરણ કરી શકે છે, એટલે કે ગતિ જે છે એ કરી શકે છે. પરંતુ વાહકની અંદર આવા મુક્ત ઇલેક્ટ્રોનનો ગતિપથ રેખીય હોતો નથી, કારણ કે વાહકની અંદર તેની જેવા બીજા મુક્ત ઇલેક્ટ્રોન, પરમાણુના ધન કેન્દ્રો આ બધું આવેલું હોય છે અહીંયા વાહકમાં. એટલે આ ઇલેક્ટ્રોન ક્યારેય સીધી રેખીય ગતિ કરી શકે નહીં, પણ આવા ઇલેક્ટ્રોન જે છે એ વાહકની અંદર સતત અથડામણ અનુભવતા ગતિ કરતા હોય. હવે એક ઇલેક્ટ્રોન મેં અહીંયા ધ્યાનમાં લીધો છે કે જે એ બિંદુ પાસેથી નીકળે છે, ત્યાંથી આગળ વધશે, અહીંયા ધારો કે અથડામણ થઈ, ત્યાંથી આ દિશામાં ફેંકાશે, અહીંયા અથડામણ થઈ, આવી રીતે અથડામણ અનુભવતા એ ધારો કે અહીંયા વાહકના બીજા છેડે બી બિંદુ પાસે નીકળે છે. બરાબર, આ ક્યારની વાત છે? જ્યારે આપણે વાહક સાથે બેટરી જોડેલી નથી અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી ત્યારે. હવે જો આ વાહક સાથે આપણે બેટરી જે છે એ જોડી દઈએ, ધારો કે બેટરીનો ધન છેડો આ બાજુ જોડીએ છીએ, ઋણ આ બાજુ જોડીએ છીએ, એટલે હવે આ જે ઇલેક્ટ્રોન છે એના પર જે આ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર છે એના દ્વારા ધન છેડા તરફ વિદ્યુત બળ લાગશે. આ વિદ્યુત બળ કેટલું હશે? F બરાબર QE પરથી આપણે મેળવીએ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે સ્મોલ e કહીએ છીએ. તો આ વિદ્યુત બળ F બરાબર કેટલું હશે? E ઇન્ટુ કેપિટલ E. હવે મને ખ્યાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય તો હું માઇનસ નિશાની આગળ લખી શકું છું, પરંતુ અત્યારે આપણે ખાલી કિંમતની જ વાત કરીએ છીએ એટલે ઋણ નિશાની ન લખીએ તો પણ ચાલે. બરાબર, તો એટલું ઇલેક્ટ્રોન પર જે છે એ બળ લાગશે અને એના લીધે આ બાહ્ય ક્ષેત્ર દ્વારા આ ઇલેક્ટ્રોન પર જે વિદ્યુત બળ લાગે છે એના લીધે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ અનુભવશે, એટલે કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં થોડોક ઇલેક્ટ્રોન જે છે એનો ગતિપથ બદલશે. એટલે જે ઇલેક્ટ્રોન અહીંયા ક્ષેત્રની ગેરહાજરીમાં બી બિંદુ પાસે નીકળતો હતો એ કંઈક અલગ બિંદુ પાસે આવશે, કારણ કે ક્ષેત્ર વડે તેના પર બળ લાગે છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એનો ગતિપથ બદલાશે અને ઇલેક્ટ્રોન બીની બદલે બી પ્રાઇમ બિંદુએ આવશે. એટલે કે ઇલેક્ટ્રોનનું આટલું સ્થાનાંતર થયું જેને આપણે ડેલ્ટા એલ કહીએ. તો આ સ્થાનાંતર શેના લીધે થાય છે? બાહ્ય ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોન પર જે વિદ્યુત બળ લાગે છે એના લીધે થાય છે. એટલે કે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને આ ઘસડાઈને કરેલું સ્થાનાંતર કહેવાય. બરાબર, તો આ સ્થિતિએ જે ઇલેક્ટ્રોનનો વેગ હોય એને કહેવાય ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન જ્યારે ઘસડાઈને સ્થાનાંતર કરતો હોય ત્યારે એનો જે વેગ હોય છે એને શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ કહેવાય. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ પણ આપણે મેળવી શકીએ, એ બરાબર F/m કરીને. હવે Fની જગ્યાએ આપણે E ઇન્ટુ E લખી શકીએ, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલો હશે. બરાબર, હવે અહીંયા સમજો કે જ્યારે આપણે બેટરી જોડેલી ન હતી, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ ઇલેક્ટ્રોન જે છે એ અથડામણ અનુભવતો બી પાસે નીકળતો. તો એવી સ્થિતિમાં એક ઇલેક્ટ્રોન તો વાહકમાં હશે નહીં, આવા ઘણા બધા હશે. ધારો કે n ઇલેક્ટ્રોન છે અને આવા બધા ઇલેક્ટ્રોનનો વેગ જે છે કેવો હશે? જુદો હશે. તો મારે એની સરેરાશ લેવી પડે, એટલે કે આવા n ઇલેક્ટ્રોનનો
વેગના મૂલ્યની આપણે સરેરાશ લઈએ તો એ વેગના મૂલ્યની જે સરેરાશ છે એ શું થાય? શૂન્ય થાય. આ ખાસ ધ્યાનથી સમજજો. આ ત્યારની હું વાત કરું છું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. એટલે કે જ્યારે આપણે વાહક સાથે બેટરી નથી જોડી ત્યારે વાહકમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન જે છે અસ્તવ્યસ્ત અથડામણ અનુભવતા ગતિ કરે છે. તો આ સ્થિતિએ આ બધા જ ઇલેક્ટ્રોનનો જે સરેરાશ વેગ છે એ વેગ જે છે એ શું થશે? શૂન્ય થશે. હવે આપણે જ્યારે બેટરી જોડી ત્યારે બધા જ ઇલેક્ટ્રોન ઉપર ધન છેડા તરફ જે છે એ વિદ્યુત બળ લાગશે. એટલે બધા જ ઇલેક્ટ્રોન જે છે એ ધન છેડા તરફ ગતિ કરશે અને પ્રવાહનું નિર્માણ કરશે. પરંતુ આ ઇલેક્ટ્રોનો અથડામણ અનુભવતા ગતિ કરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન જે છે બી પ્રાઇમ બિંદુ પાસે નીકળે છે. એટલે ઘસડાઈને એનું સ્થાનાંતર થયું. એને અનુરૂપ આપણે વેગને ડ્રિફ્ટ વેગ એવું નામ આપ્યું. બરાબર. તો હવે જ્યારે બેટરી નહોતી જોડી ત્યારે સરેરાશ વેગ જે છે કેવો હતો? શૂન્ય હતો. બરાબર. હવે આપણે બેટરી જોડી એટલે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ અનુભવે છે. એને અનુરૂપ આપણે વેગને નામ આપ્યું ડ્રિફ્ટ વેગ. તો હવે આ સ્થિતિમાં કોઈ આયમો ઇલેક્ટ્રોન, ધારો કે આ કોઈ આયમો ઇલેક્ટ્રોન છે, તો બેટરી જોડ્યા પછી એનો વેગ કેટલો થયો હશે? બરાબર. તો એની માટે v બરાબર v0 પ્લસ એટી વાળું આપણે સૂત્ર વાપરીએ. બરાબર. તો કોઈ આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ મેળવવા માટે અહીંયા vi લખું છું. એની માટે જે સમય લાગે છે એને આપણે ti લખીએ છીએ. હવે આવા બધા ઇલેક્ટ્રોન માટે આ સરેરાશ જે છે vi એ શું થશે? શૂન્ય થશે. એટલે એના સ્થાને જે છે એ આપણે 0 મૂકી દઈશું. v બરાબર એની જગ્યાએ શું લખી શકીએ? e ઇન્ટુ કેપિટલ E, અહીંયા એનું સૂત્ર આપણે મેળવેલું જ છે, ઇન્ટુ m અને ti. તો ti જે છે એ શું દર્શાવે છે? ક્રમિક બે અથડામણ વચ્ચેનો સમય. સમજો, દાખલા તરીકે કોઈ આ આયમો ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી નીકળે છે અને અહીંયા બીજા કોઈ ઇલેક્ટ્રોન કે બીજા કોઈ ધન કેન્દ્ર સાથે અથડામણ અનુભવે. તો આ ક્રમિક બે અથડામણ વચ્ચેનો જે સમય છે એ આપણી માટે શું થયો? ti છે. હવે આવા તો સેંકડોની સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે વાહકમાં અને બધા અથડામણ અનુભવતા હશે અને બધા માટે આ અથડામણનો સમય જે છે કેવો હશે? જુદો જુદો હશે. તો સમગ્ર વાહક માટે આપણે વ્યાખ્યાયિત કરવું હોય બધા ઇલેક્ટ્રોન માટે તો આપણે આની પણ શું લેશું? સરેરાશ લેશું. તો ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમય છે એના સરેરાશ મૂલ્યને આપણે દર્શાવશું τ વડે. અને જે τ છે એને કહેવાય રિલેક્સેશન સમય. અહીંયા જે τ જે છે એને શું કહેવાય? રિલેક્સેશન સમય. એટલે આ ધ્યાનથી સમજો. ફરીને કહું છું કે ક્રમિક બે અથડામણો વચ્ચેના સમયને આપણે શું કહીએ છીએ? ti કહીએ છીએ. અને આવા તો અસંખ્ય ઇલેક્ટ્રોન વાહકની અંદર છે. એટલે આ બધા માટે ti જે છે એ જુદો જુદો હશે. એટલે આપણે શું કરીએ છીએ? એની સરેરાશ લઈએ છીએ. તો ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમય છે એના સરેરાશ મૂલ્યને શું કહેવાય? રિલેક્સેશન સમય કહેવાય. તો આના પરથી આપણને ડ્રિફ્ટ વેગનું એક સૂત્ર મળે છે, E ઇન્ટુ કેપિટલ E τના છેદમાં m. m ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ડ્રિફ્ટ વેગની સમજૂતી મેળવી. આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.